હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાતના, એના વિસ્તારમાં 221 કેસ બળાત્કારના અને 92 કેસ છેડતીના નોંધાય છે. ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે. ક્યાં છે મહિલા સુરક્ષા? સવાલ પૂછું છું હર્ષભાઈ સંઘવીને. જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે, ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા અને સારા ભાષણો કરવામાં નંબર 1 ગૃહમંત્રી, આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર 1 ક્યારે બનશે? મહિલાઓ, દીકરીઓની સુરક્ષા માટે નંબર 1 ક્યારે બનશે આ ગૃહ ખાતું? એ સવાલ હું પૂછી રહી છું. મને દુઃખ એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે, પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે. આજે હું ગુજરાતની દીકરીઓ માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવીના ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું, ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું. તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું. તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી. ગુજરાતમાં દીકરીઓ પીંખાઈ રહી છે. કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે, જે ચોપડે નોંધાય છે, અને કેટલાય કેસ તો એવા છે કે જે એમને દબાવાઈ જાય છે. મારે એટલું ગૃહમંત્રીને કહેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી. અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ. તમે માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર 1 છો, પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો. આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને. એટલે અંતમાં એટલું જ કહું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યક્તિને સ્થાન આપો અને સુરક્ષા અમારી કરો, એટલી મારી વિનંતી છે.